રામ રામ ને હર હર મહાદેવ। તો જો પાર્કના ઘરે આપણે સાસ લેવા જવી પડે, અમારે સા નથી થતી એટલે એને પછી અમારા જેઠના ઘરે મીઠી આંબલી થઈ છે ને તો કાતરા ઉતારીને દઈ ગયા છે ને ચાયમાં તો આજ ખાખરા છે ને તોય પણ એ પૌવાનું તો કહેશે જ છોકરા થોડો 10 વાગશે ને એટલે કે પૌવા બનાવી નાખું, મારે કરવાના છે ફટા બારે લાદીમાં તો કીધું હાલો હું ફટા કરી નાખું। અને વરસાદ જેવો થઈ ગયો છે, જો હમણાં વરસાદ આવશે ને તો આપણે ફટા વગર ફટા એવો થશે। જો વાદળા થાય છે ને પાછળ કેવા વાદળા હાલે જાય છે, વાદળા થઈ ગયા છે અને આપણે ફટો મારી દઈએ કીધો। જોઈએ હવે વરસાદ આવે છે કે નહીં, થઈ ગયો છે વરસાદ જેવો તો કપડાં ધોવાની તો મેં ના પાડી છે પાયલને, પાયલ આજ કપડાં ધોતી નહીં, વરસાદ જેવો થઈ ગયો છે ને પાછા પલળી જશે। પછી મારે સાણ વાહિંદા કરવાના છે, વરસાદ આવે ને એ પહેલાં હું સાણ વાહિંદા કરી નાખું તો ગાય પછી ચીખલ ના કરે, તો હાલો કીધું હું સાણ વાહિંદા કરી નાખું। અને આ જુવાર આપણે ઢાંકવાની છે, જુવાર ઢાંકી નાખું। અને અમારે કેસરી ફૂલ આવી ગયા છે, ટાંકો સલી ગયો છે, જો કેવા મસ્ત ફૂલ આવી ગયા છે, ગુલાબ છે વાદળી કલરના લીધા છે ને પછી ચીરાગ રહ્યો ને હવે ડીજે ઢાંકે છે, આ કપડાં બધા ઉતારી લીધા ને મુસ્કાનને કીધો ફટો કરી નાખ। અને પાયલ જોવે શેરી કે વરસાદ આવશે કે નહીં આવે, બારે ઊભી અને મારે આ કપડાની વારવાના છે ને મીઠું ભાઈને અંદર લઈ લીધા, મીઠુંને કીધું તું અંદર આવી જા, હવે બેસી જા, વરસાદ જેવો થઈ ગયો, વરસાદ આવશે। ત્યાં છોકરાનો ઓર્ડર આવી ગયો કે પૌવા બનાવી નાખ, તો પૌવા ધોઈને અંદર મસાલા કીધો નાખી દઉં, હળદર મીઠું ધાણા જીરો ને ખાંડ ને એવું બધું નાખી અને પછી કીધું ગેસમાંથી આપણે વઘારી નાખી, તો હું બનાવું સુરી પૌવા આવે પછી રાઈને મીઠું આપણે વઘાર દઈ દઈએ આપણે મીઠું નાખીને। તો હવે પૌવા બનાવી નાખ્યા છે ને તપેલામાં આપણે તેલ ચડાવી નાખ્યું છે અને આપણે વરસાદ ચાલુ થઈ ગયો, જો વરસાદ ચાલુ થઈ ગયો ને આખામાં પાણી થઈ ગયો। ફટા કર્યા હતા પણ પાછા ફટા કરવા જોશે ને પછી આવી ગયો બકાલો વાળો, તો બકાલો લઈ આવી અને આપણે લડ્ડુ ભગવાન સારું તરબૂચ લઈ આવી ને ભીંડા ને એવો બધો બકાલો લેતી આવીશું। અને બપોરનો જમવાનું પણ તૈયાર થઈ ગયો છે, હવે ગુવાર ચડાવી દીધો હતો તો દેશી ગુવારનો શાક કર્યો છે ને મારી ફૂઈ રીંગણાનું કર્યો છે, જો રીંગણાનું શાક દઈ ગયા છે ને રોટલી ને આવો આપણું ખાવાનું હતો, આજ સાદો ખાવાનો હતો ને ખાઈ લીધા। એટલે પાયલ બેન આવી ગયા છે કસ્ટમર, આમાં સિલાઈ કરવાની છે, ચૂંદડીમાં સેવો કાઢવા સારું આવી ગયા છે, તો હવે સેવો કાઢી દઈ। તમે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખતા જાઓ, સબસ્ક્રાઈબર કરવાના પૈસા નથી પડતા। પછી આવી ગયા રોડવાળા, તો અહીંયા ઢગલા કરતા હતા ધૂળના, તો જો અમારે હનુમાન દાદાને દાંત નાખ્યા હતા ને એટલે પછી અમારા